જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારના પહોંચી ગયા આપણે પાંજરાપોળ જઈને સૌ પ્રથમ ચેક કર્યું આપણે આઈસી વોર્ડ, પણ એનું કામ ત્યાં ને ત્યાં જ છે, ચાલુ થયું નથી. પછી આપણે ઘણું બધું બર કરવું પડ્યું, કારણ કે આ ગેટ હતો ભારે ગેટ ખોલીને આવી ગયા અંદર, અને અંદર જો 2 દિવસમાં કાર્પેટ તોડી નાખે. પછી આપણે ચેક કર્યા ગીર ગાયને, તો ગીર ગાયને કેન્સર હતું. ત્યાંથી આવી ગયા આપણે બીજી ગાય પાસે, તો આને કેન્સર હતું પણ ઓકે થઈ. હવે જુઓ તમે આ શોખીન ગાયને, આને નખ વધાર્યા. ત્રણેય ગાય ચેક કરી આવી ગયા આપણે ડીપાની અંદર એક અદભુત બળદ આવ્યો છે. આ બળદના તમે શિંગડા ચેક કરો, જન્મજાત આવા નહીં હોય, પણ જેમ ઉંમર થાય ને તેમ નીચા. અને મિત્રો બળદ તો આવા જોવા જોઈએ, આટલી ઉંમરે પણ એ મને ફોટો પાડવા દેતો, વિચાર કરો કેવો તેજ. હવે થોડો શાંત થયો એટલે આપણે એનો પાડ્યો ફોટો. એટલામાં તો આ બધા મિત્રોએ ચાલુ કર્યું છાંયો કરવાનું કામ ચાલુ હતું. ત્યાં એક મોરબીથી ગાડી આવીને 39 જીવ બચાવીને લાયા કતલખાને. પછી આપણે પહોંચી ગયા આપણી ગૌશાળા. આ ભાઈ શું કરે? ભાઈ તો તરબૂજ ને દીધીઓ હરખ્યું કરીને. પછી આપણે ચેક કર્યો નજરે પારો, પણ આ બક્કી પણ એવી વાદી લી ને કે એને પણ આપણે પારો ચેક જ ના કરવા દીધો. બક્કી નજરે પારો ચેક કરવા ના દીધો, પણ પછી લઈએ આપણે નીણ તો એવી સરસ છે કે વાત જ. પછી આપણે ફટાફટ આવી ગયા ઘરે, કારણ કે સોનું બીમાર પડી. પછી આપણે થોડી વાર સોનું ફેરવ્યો હાથ, કારણ કે આપણે હોયું મારી હોય ને તો આપણે વિફરી નહીં. એટલે ભલે તો દિવસ પૂરો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.